અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ શરૂ થયો, જેમાં ઘાટલોડિયા, ચાંદલોડિયા અને ગોતા વિસ્તારનો સમાવેશ છે। એટલું જ નહીં, સાથે થલતેજ, બોપલ અને શેલામાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। અમારી સાથે જોડાયા છે સહયોગી વિજય દેસાઈ। વિજય, અમદાવાદમાં પણ જે ધોધમાર વરસાદ શરૂ થયો છે, કયા કયા વિસ્તારો પ્રભાવિત? રવિવારનો દિવસ અમદાવાદીઓ માટે જાણે ઉત્સવનો રવિવાર હોય એ પ્રકારે આવ્યો છે, કારણ કે શહેરીજનો રાહ જોઈને ઉભા હતા। છૂટક છૂટક વરસાદ વચ્ચે ક્યારે સારો વરસાદ વરસશે એની જે રાહ જોવાતી હતી તેનો આજે ફાઇનલી અંત આવ્યો છે। કારણ કે જે રીતે શહેરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું, મોડી રાત્રે કેટલાક વિસ્તારોમાં છૂટક છાટક વરસાદ થયો હતો, પરંતુ જેમ જેમ દિવસ શરૂ થાય 10-11 વાગ્યા સુધીમાં લગભગ આખા શહેરમાંથી સારા વરસાદના સમાચાર મળી રહ્યા છે। દરેક વિસ્તારની વાત કરીએ તો આજે શહેરીજનો સવારથી જ જાણે વરસાદની રાહ જોતા હોય, ચા સાથે ભજીયા ક્યારે ખાવા મળશે તેની રાહ જોતા હોય, એ રાહની હવે અંત આવી ગયો છે। કારણ કે ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો છે। શહેરના અલગ અલગ કોઈ પણ વિસ્તારો, આખા એટલે અમદાવાદ શહેર અને જિલ્લા માટે સાર્વત્રિક વરસાદ કહીએ તો પણ ખોટું નહીં ગણાય। કારણ કે વરસાદ જે રીતે સવારથી વરસી રહ્યો છે અને ધીમી ધારે વરસાદ, એટલે જો એક સાથે અનરાધાર વરસાદ વરસે તો પાણી ભરાવાની સમસ્યા સર્જાય, પરંતુ હજી સુધી સારા વરસાદના સમાચાર મળી રહ્યા છે। ધીમી ધારે શહેરના વિવિધ વિસ્તારોમાં એ વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે ક્યાંય પાણી ભરાવાની સમસ્યા નથી, પરંતુ જે રવિવારનો આનંદ છત્રી સાથે અને ભજીયા સાથે માણવાનો હોય તેની મજા આજે શહેરીજનો માણી શકશે। કારણ કે ખૂબ સારો વરસાદ સવારથી વરસી રહ્યો છે। લગભગ 15 જૂન પછી ગુજરાતમાં સારા ચોમાસાની રાહ જોવાતી હોય છે। આ વખતે ચોમાસું તો વહેલું શરૂ થયું, પરંતુ એ ચોમાસું ક્યાંક નવસારીમાં અટવાયું અને તેના કારણે લાંબો સમય સુધી ઉકળાટ વેઠવો પડ્યો। વાદળછાયા વાતાવરણ વચ્ચે જે હાથ તાળી મળતી હતી તેના કારણે વારંવાર શહેરીજનોને, ગુજરાતીજનોને નિરાશ થવું પડતું હતું, કારણ કે સારા વરસાદની રાહ જોવાતી હતી, પરંતુ એ વરસાદ વરસતો નહોતો। ક્યાંક છૂટક છાટક વરસાદ વળી જતો હતો, પરંતુ જે સાર્વત્રિક વરસાદ કહી શકાય, ચોમાસાનો વરસાદ કહી શકાય તેવો આ અનરાધાર વરસાદ આ વખતે શહેરજને પહેલી વખત જોયો હોય તેવું આપણે ચોક્કસથી કહી શકીએ। એ શહેરનો કોઈ પણ વિસ્તાર હોય, આપણે એસજી હાઈવે ઉપર ઊભા છીએ, એસજી હાઈવેનો વિસ્તાર હોય કે સિટીનો વિસ્તાર હોય કે પૂર્વ અમદાવાદ હોય કે પશ્ચિમ અમદાવાદ હોય, સવારથી જ અલગ અલગ વિસ્તારોમાંથી સારા સમાચાર, સારા વરસાદના સમાચાર મળી રહ્યા હતા અને એના કારણે શહેરીજનોમાં ખુશીનો માહોલ હતો। આમ પણ આજે રવિવાર એટલે ઓફિસમાં અને કામ ધંધે રજાનો દિવસ હોય ત્યારે સવારથી જ જે ગરમાગરમ ચાની ચુસ્કી સાથે વરસાદનો આસ્વાદ માણવાની વાત હોય તે આજે શહેરીજનો માણી રહ્યા છે। થોડી જ વારમાં, એટલે હવે બપોર પછી જેવો થોડો ઉઘાડ નીકળશે, શહેરીજનો આ વરસાદની ઉજવણી કરવા માટે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ક્યાંક મકાઈ ખાવા તો ક્યાંક ભજીયા ખાવા તો ક્યાંક દાલવડા ખાવા માટે ઉમટી પડશે। એટલે કહી શકાય કે પહેલો વરસાદ છે એની વધામણી શહેરીજનો ખૂબ આનંદથી કરવાના છે, ખૂબ મોજથી કરવાના છે। રવિવારનો વરસાદ અને એ પણ ધીમી ધારે વરસાદ, માણવા લાયક વરસાદ, તેની મજા શહેરીજનો ચોક્કસથી માણશે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। તો અમદાવાદમાં જ્યાં અત્યારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેને લઈને લોકો પણ આજે રવિવારે આ વરસાદની મજા માણવા રસ્તા પર આવી રહ્યા છે। ભારે વરસાદથી વિઝિબિલિટી 0 થઈ છે, પરંતુ અત્યાર સુધી જે ગરમી પડી રહી હતી, જે બફાટ અને ઘામ હતો, તેનાથી લોકોને રાહત મળી છે અને આ વરસાદની મજા માણવા માટે નાનાથી લઈને મોટા સૌ કોઈ આનંદમાં આવી રહ્યા છે। ઘાટલોડિયા, ચાંદલોડિયા, ગોતા વિસ્તાર સહિત થલતેજ, બોપલ, શેલામાં પણ ધોધમાર વરસાદ પડ્યો। એસજી હાઈવે આસપાસના તમામ વિસ્તારોમાં જે ધોધમાર વરસાદ પડ્યો છે, કાળા ડિબાંગ વાદળો અને ત્યારબાદ તૂટી પડેલો આ વરસાદ, અત્યાર સુધી અમદાવાદીઓની જે વરસાદની રાહ હતી, આખરે તેનો અંત આવ્યો છે। અમદાવાદ શહેરમાં જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક ક્યાંક જે લોકો છે એ પણ બહાર આવ્યા છે। ખાસ કરીને રવિવાર હોવાથી લોકો માટે એક વધુ સુવિધાજનક વાત એ રહી, કારણ કે ઓફિસના કામકાજથી લોકો દૂર છે અને તેના કારણે આ રવિવારે પડેલા વરસાદની મજા તેઓ માણી શકે છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, પૂર્વ હોય કે પશ્ચિમ। અત્યાર સુધી જે વરસાદની લોકો રાહ જોઈ રહ્યા હતા, આ વરસાદ કેટલાય સમયથી માત્ર હાથતાળી આપી રહ્યો હતો, પરંતુ આજે મન મૂકીને અમદાવાદમાં વરસ્યો છે વરસાદ।